આજના મોબાઈલ યુગની પેઢીને કેસુડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરમાં તો આ વૃક્ષ જોવા મળતું નથી. ગ્રામ્ય અને વગડામાં કેસુડાના વૃક્ષો જોવા મળે છે. ફાગણ મહિનો આવતા જ કેસુડો સોળે કળાએ ખીલી ઉઠે છે. કેસુડાના ફૂલોની આગમનની સાથે જ લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે. કેસુડાનું વૃક્ષ એ મધ્યમ કદનું હોય છે. તે 20 ફૂટ જેટલું ઊંચું હોય છે. તેના ફૂલો 2 થી 2.5 સેન્ટીમીટર જેટલા લાંબા અને ઘાટા કેસરી કલરના હોય છે. ઝારખંડમાં કેસુડાના ફૂલને રાજફૂલ તરીકેનું સ્થાન મળેલ છે. કેસુડાનું વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી જમીન તો તેને વધુ અનુકૂળ આવે છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમજ ચામડું રંગવા માટે ઉપયોગી છે. તેના મૂળના રેસામાંથી દોરડા બનાવવામાં આવે છે. કેસુડાના પાનના પતરાળા પણ બનાવવામાં આવે છે. ઔષધિ તરીકે કેસુડાના ફૂલો અનેક રીતે ગુણકારી હોવાના સંશોધનો થઈ ગયેલા છે. નાના બાળકોને ઉનાળાના દિવસોમાં કેસુડાના ફૂલોથી જો સ્નાન કરાવવામાં આવે તો તેઓને લૂ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ મળે છે. આજના જમાનામાં લોકો કેમિકલવાળા રંગોથી હોળી ઉજવતા હોય છે, જેના કારણે ચામડીના રોગો થવાની અનેક શક્યતાઓ વધી જાય છે. કેસુડાના ફૂલોથી હોળી ઉજવવામાં આવે તો સ્વાસ્થ્યની જાળવણી પણ થઈ શકે છે. નવસારીના ચીખલી અને વાંસદા તાલુકા આદિવાસી તાલુકા કહેવાય છે. અહીંના આદિવાસીઓ માટે હોળીનું પર્વ એ દિવાળીના પર્વ કરતાં પણ અનેક ગણું મહત્વ ધરાવે છે.